14 વર્ષની છોકરી લાકડીથી સિંહને ભગાડે છે. ત્યાંથી આ કથાઓ આવે છે. એમ્પાવરમેન્ટ આપણી સ્ત્રીઓને શીખવવું પડે એમ છે જ નહીં. મને કહ્યું કે એમ્પાવર સ્ત્રી એટલે શું, તો મારો જવાબ એ છે કે ગુજરાતી સ્ત્રી એટલે એમ્પાવર સ્ત્રી. પતિ ઘરમાં આવે તો પૈસા કોને આપે? કેશ. 5, 10, 15 હજાર રૂપિયા, લાખ, 2 લાખ, 5 લાખ રૂપિયા કોને આપે? જવાબ આપો. પત્નીને. પછી પત્ની ક્યાં મૂકે? કબાટમાં. ચાવી કોની પાસે રહે? પત્ની પાસે. અને એમાંથી 5 માંથી 2 માગે તો શું કે? કેમ જોઈએ છે? જો પતિ એમ કે મેં પેલા 5 આપ્યા છે એમાંથી 2 આપતો, કે કેમ? મજા છે ને? અને પછી એમ કે અમારું તો કંઈ ચાલતું જ નથી. હું પૂછીને કહું, લગ્નમાં જવાનું હોય તો ચાંદલો નક્કી હોય કે 251 કરવાનું છે, કવરમાં મુકાઈ ગયો હોય, નામ લખાઈ ગયું હોય. પછી જાય કે કેટલો ચાંદલો કરવો છે? એટલે પતિ કહે કે 501. અરે કે હોય એટલો બધો? તો કે 101. કે હોય એટલો ઓછો? હરી ફરીને 251 પર આવવાનું છે, કારણ કે કવર એટલું થઈ ગયું છે. સાંજે ફોન કરે, શું બનાવું? દરેક ઘરનો પ્રશ્ન છે. પતિ કે પાઉંભાજી. કે અત્યારે શાકભાજી લેવા કોણ જાય? તો કે એક કામ કર, ઢોકળા બનાવ. તો કે તો પલાળવા પડે. તો કે તો છોલે પૂરી બનાવ. તો કે ચણાએ પલાળવા પડે. તો પછી તને જે ગમે. તો કે ભાખરી શાક કરી નાખો. એટલે એકચ્યુઅલી લોટ બંધાઈ ગયો છે, શાક સમારાઈ ગયું છે, ખાલી ત્યાં લઈ આવવાના છે સાચવીને. અને પછી કે મારે પૂછવું પડે. એટલે ગુજરાતી સ્ત્રી બહુ એમ્પાવર છે. રાતના 2 વાગે એકલી છોકરી મજાની સ્કૂટર પર આવતી હોય, ગરબા રમીને, બેકલેસ પહેરીને, તો તમને શું લાગે છે કે ગુજરાતની છોકરીઓ બહુ દાદી છે એટલે આવે છે? હા કે ના? ગુજરાતની પોલીસ બહુ સક્ષમ છે, કાયદો ને વ્યવસ્થા જોરદાર છે એટલા માટે એવું થાય છે? હા કે ના? ગુજરાતના પુરુષો બહુ સંસ્કારી છે સાહેબ. રાતના 2 વાગે કોઈ છોકરી એકલી જતી હોય ને અને કંઈ એનું સ્કૂટર બગડ્યું હોય ને એને 2 છોકરાઓ ઊભા રહે કે કંઈ મદદ કરું. આખા દેશમાં નામની પાછળ બેન અને ભાઈ લગાડવાનો રિવાજ માત્ર ગુજરાતમાં છે. બાકી બધે જી લગાડવામાં આવે, કાજલ જી. માત્ર ગુજરાતમાં ભાઈ અને બેન, કાજલ બેન, અને પછી ધીરે ધીરે તો કાજલ બી નીકળી જાય, બેન આવ્યા ને બેન ગયા થાય. તો મને એવું લાગે અંગત રીતે કે ગુજરાત પાસે જે એમ્પાવરમેન્ટ છે એ તો વિશ્વમાં ક્યાંય નથી, અને ગુજરાતી જગતભરમાં છે. તમને પેરિસની સડક પર ગુજરાતી મળે કે તમે કાજલ સવાઈ જ ને એમ, અને તમે ચડ્ડી પહેરીને જતા હો, તમને શરમ આવે ક્યાં મળ્યા અત્યારે. એક ફોટો લઉં તમારે કહેવું પડે કે આટલો જો ભાઈ. એવા આપણે ગુજરાતીઓ છીએ. દાન ગુજરાતીઓ મેક્સિમમ કરે છે. તમે જુઓ કયા પ્રકારનું દાન કરે છે ગુજરાત. અને સ્ત્રી જો હા ન પાડે તો તમને લાગે છે કે ઘરનો પુરુષ દાન કરી શકે? ગુજરાતના પુરુષો પ્રામાણિક રહી શકે છે, આટલો વ્યવસાય કરી શકે છે, આગળ વધી શકે છે, કારણ કે એમની પત્નીઓ દિલથી ઘર સંભાળે છે. આજે કરોડપતિને ઘેર પણ તમે જુઓ રસોડામાં એની પત્ની જ હોય, ભલે 4 હેલ્પ હોય, પણ વઘાર કરવા તો પત્ની જ જાય. આ ગુજરાતીના સંસ્કાર છે સાહેબ, અને આ ગુજરાતનનું એમ્પાવરમેન્ટ છે. એ એના રસોડા પર કંટ્રોલ છોડે નહીં. અને કોક એમ કે લાવું કરાવું તો તરત કે ના ના તમે રહેવા દો, તમને નહીં ફાવે. આ તો મારી રાજધાની છે, અહીંયા તમને ન હોય પ્રવેશ. ઘી ક્યાં છે ને ખાંડ ક્યાં છે ને આવા બધા પ્રશ્નો પૂછવાના જ નહીં. બધું મારું ઘર, હું સાચવીશ. સ્ત્રી બહારગામ જવાની હોય તો તમે કોઈ દિવસ નોટિસ કર્યું છે કેટલી મજા આવે? નાસ્તો અહીંયા છે ને ગીઝર બંધ કરજો ને બાઈ ટાઈમસર આવશે ને દૂધ લેજો ને બારણા ખોલજો ને બાઈને માટે દરવાજો ખોલજો ને બહાર નહીં રહેતા ને વહેલા આવી જજો ને ફલાણું આમ છે ને આનું આમ છે ને આ બિલો અહીંયા ચોંટાડ્યા છે ને કેટલી સૂચના. અને જો પતિ બહારગામ જવાનો હોય તો એની હાજરીમાં જ ફોન પર કે કાલથી નથી, હજી જવા તો દો.
પ્લાનિંગ થઈ જાય, લંચનું ને શોપિંગનું ને સાડીઓના બ્લાઉઝ લેવાના છે ને આનું આ કરવાનું છે ને ફોલ બીડિંગ કરાવવાનું છે ને દાગીના રિસ્ટોર કરવાના છે ને કેટલું પ્લાનિંગ હોય. અને કે હું તો ફ્રી છું એટલે પતિ બિઝી રાખે છે, એ નથી ને એટલે હું ફ્રી જ છું, અને પછી કે હું એમ્પાવર્ડ નથી. એટલે મારી તો સાદી વ્યાખ્યા એ છે કે એમ્પાવર્ડ વુમન એટલે ગુજરાતી વુમન, એનું રસોડું એની રાજધાની. મર્સિડીસમાંથી ઉતરીને શાક લે ને સાહેબ, તો એ ગુજરાતણને મફત કોથમીર લેવાની જે મજા આવે ને, કેમ એટલી કોથમીર તો આપો ભૈયાજી, ગૂગલ પે કરે, એકદમ ટેકનોલોજી પરફેક્ટ હોય એની, આઈફોન 13માંથી કરે, પણ મફતની કોથમીર તો એનો અધિકાર છે, એમાં બાંધછોડ નહીં, એ તો જોઈએ. તો આ ગુજરાતણ છે સાહેબ ને આ ગુજરાતણને આપણા સલામ છે. હું ગુજરાતી છું એનું મને ગૌરવ છે. અને તમે જુઓ ગુજરાતી સ્ત્રી છે ને એને બરાબર ખબર છે ક્યાં શું પહેરાય. તમે ગુજરાતી સ્ત્રીને કોઈ પણ પ્રસંગે જુઓ તમને બરાબર સેન્સ ઓફ ડ્રેસિંગ તમને પાક્કી મળે. એ ટૂરમાં હોય, પતિ સાથે હોય, ગ્રુપ સાથે હોય તો મજાથી પેન્ટ પહેરે, શોર્ટ ટોપ પહેરે, સ્માર્ટ લાગે, ચશ્મા વસમા પહેરે, ગોગલ્સ. એ જ લગ્નમાં જાય તો ઘરચોળું પહેરે, લાલ પીળા લીલા મજાના કપડાં પહેરે, દાગીના પહેરે. એ જ કાર્યક્રમમાં આવે આવી રીતે તો ડિઝાઇનર ડ્રેસ પહેરે, એ જ પાર્ટીમાં જાય તો ગાઉન પહેરે. એને બરાબર ખબર છે કે ક્યાં શું પહેરવાનું. આ ગુજરાતની સંસ્કારિતા છે. એ ગાઉન પહેરીને કોઈ દિવસ આવા કાર્યક્રમમાં નહીં આવે, અને પંજાબી પહેરીને બેનજી માતાજીની જેમ પાર્ટીમાં એ નહીં જાય. એને બરાબર ખબર છે કે મોડર્ન કેવી રીતે દેખાવાનું, અને એને બરાબર ખબર છે કે ટ્રેડિશનલ કેવી રીતે દેખાવાનું. અમેરિકામાં પણ મંદિરમાં જાય તો સલવાર કમીઝ પહેરીને જાય, અને બિઝનેસ પર જાય તો પેન્ટ પહેરીને જાય. આ ગુજરાતી સ્ત્રીને સિદ્ધ હસ્તકળા છે. એને બરાબર ખબર છે કે ક્યાં શું પહેરવાનું, ક્યાં કેવા દેખાવાનું. અને નીકળતા હોય પતિ પત્ની બે જણા, અને પત્ની પૂછે કે હું જાડી થઈ ગઈ છું એમ, એટલે પતિ કે ના રે ના, તું ફાઇન લાગે છે. એટલે તરત કે સાચું કોને નહીં કહેતા. ઓછા છો પુરુષો પણ હું તમને કહું છું કે નહીં કહેતા. એ તમને એમ કહે કે સાચું કહો, પણ એને સાચું સાંભળવું નથી. એને સાંભળવું છે એ જ કે ના ના તું હજી પણ એવી જ સરસ લાગે છે. જો તમે ભૂલે ચૂકે એમ કીધું કે હા જાડી તો થઈ છે, તો સાંજ ગઈ સાહેબ તમારી. મને ખબર છે તમને બહુ પાતળી છોકરીઓ ગમે છે, તે ત્યાંથી શરૂ થાય. એટલે આજે તમે સાચું કહો હું તમને માફ કરી દઈશ, એ ટ્રેપ છે, આવતા નહીં કોઈ દિવસ. ગુજરાતણ એમ હોશિયાર છે, દેખાય ભલે ભોળી, પણ ગુજરાતી સ્ત્રીઓ એમ્પાવર્ડ છે માનસિક રીતે પણ. એને બરાબર ખબર છે કે કેવી રીતે ટ્રેપમાં લેવાના. અને આ બધી સ્ત્રીઓને મારી સલામ એટલા માટે છે કે ઉત્તમ માતાઓ છે સાહેબ. પોતાના સંતાનને ગુજરાતી સ્ત્રી જેટલો સમય આપે છે ને એટલો કોઈ પ્રદેશની કોઈ સ્ત્રી નથી આપતી. 12મા ધોરણમાં બાળકની પરીક્ષા હોય ને, પણ એ ઓલમોસ્ટ માની જ પરીક્ષા હોય. એ ઉજાગરા કરે, એ સાથે જાગે, એ એટલી મહેનત કરે એના બાળકની ટેસ્ટ માટે, એના બાળકના પરફેક્શન માટે. મોટા ભાગની ગુજરાતી સ્ત્રીઓ વ્યવસાય કરતી હોય તો પણ એ જ્યાં હોય ત્યાંથી એના ઘરના રસોડા સાથે, એના બાળકની સ્કૂલ સાથે, એના સાસુ સસરા સાથે કનેક્ટેડ હોય ને હોય. દુનિયામાં જ્યાં હોય ત્યાંથી મહારાજ આવતા હોય તો એ પૂછે બેન શું બનાવું, એ બેનને જ પૂછવાનું 5 વાગે. એ બીજા કોઈને નહીં પૂછવાનું, એ બેનનો કંટ્રોલ છે.